પ્રભુનો બહુ જ આભાર માને, કારણ કે ઈશ્વર મહાન છે અને પ્રભુની કૃપા થકી ફરીને એકવાર આ દિવસોમાં આજે રવિવાર પામ સન્ડેથી પેશન વીકની શરૂઆત થઈ ગઈ છે. અને પેશન વીકની શરૂઆત જ્યારે સમગ્ર વિશ્વમાં, સમગ્ર ભારતમાં અને સમગ્ર અમદાવાદમાં ઉજવવામાં આવે છે, ત્યારે પ્રભુનું વચન જે મને પ્રભુએ આપ્યું છે તમારી આગળ શેર કરતાં પ્રભુનો હું આભાર માનું છું. પ્રવૃત્તિના કૃત્ય તેના 10મા અધ્યાયમાં કર્નેલિયસ નામના વ્યક્તિ વિશે લખવામાં આવેલું છે અને તેના વિશે બાઇબલ 4 બાબતો કહે છે. કર્નેલિયસ વિશે બાઇબલ એવું કહે છે કે તે ખૂબ જ ધાર્મિક હતો. બાઇબલ એવું કહે છે કે તે ખૂબ જ દાન ધર્મ કરતો હતો. બાઇબલ એવું કહે છે કે તે દેવનું ભય રાખતો હતો અને બાઇબલ એવું પણ કહે છે કે તેઓ નિત્ય પ્રાર્થના કરતા હતા. ઇટ મીન્સ કે તેમનું જીવન ખૂબ જ પવિત્ર અને ધાર્મિક હતું અને આવું જીવન હોવાના કારણે દેવને તેમના પર પ્રેમ આવ્યો અને બાઇબલ એમ કહે છે કે તેમને દેવના દૂતે દર્શન આપ્યું અને દર્શન આપીને એવું કીધું કે તમે પ્રભુના શિષ્ય પિત્તરને તમે બોલાવીને લાવો. અને પિત્તરની સાથે પવિત્ર આત્મા વાત કરતાં એવું કહે છે કે તમે કર્નેલિયસના ઘરે જાઓ અને દેવનું વચન જણાવો. અને જ્યારે પિત્તર અને કર્નેલિયસ પ્રભુના આયોજન પ્રમાણે કર્નેલિયસના ઘરમાં મળે છે, ત્યારે પવિત્ર આત્માના સામર્થ્યમાં પિત્તર કર્નેલિયસને, તેના કુટુંબીજનોને, તેના મિત્રોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાની વાત કરે છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાની વાત કરતાં એવું કહે છે કર્નેલિયસને કે તમારી પાસે સઘળું છે, તમે સઘળી રીતે ખૂબ જ સારા છો, તમે ધાર્મિક છો, તમે દેવનું ભય રાખો છો, પણ એક બાબતની તમારે ખૂબ જ જરૂર છે અને એ તો એ છે કે તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવનમાં અંગત તારણા તરીકે ઓળખવા અને અંગત તારણા તરીકે સ્વીકારવા બહુ જ જરૂરી છે. કારણ કે બાઇબલ કહે છે કે આ સ્થળે અને માણસોમાં તારણાને માટે એક જ નામ આપવામાં આવેલું છે અને નામ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. બાઇબલ એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય દેવની પાસે કોઈ જઈ શકતું નથી. ઇટ મીન્સ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર કોઈ પણ દેવને ઓળખી શકતા નથી અને દેવને જાણી શકતા નથી. અને એટલા જ માટે બાઇબલ એવું કહે છે કે તમારા અને મારા પાપોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાલ્વારી ક્રુસ ઉપર પોતાનો પ્રાણ આપી દીધો અને આપણા સઘળા અન્યાય, આપણા સઘળા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા દૂર કરવામાં આવે છે, આપણને શુદ્ધ કરવામાં આવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને માટે પોતાનું બલિદાન આપી દીધું. દુનિયામાં ઘણી બધી બાબતો છે, પણ બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે ફક્ત તારણ અને પાપોની માફી ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ છે. અને બાઇબલ આગળ રોમનોના પત્ર તેના 8મા અધ્યાય અને તેની 9મી કલમમાં એવું કહે છે કે પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. રોમન 8 અને 9માં બાઇબલમાં લખ્યું છે કે જેઓની પાસે ખ્રિસ્તનો આત્મા નથી તે ખ્રિસ્તનો નથી. ઇટ મીન્સ એવું છે કે તમારી પાસે બધું જ છે, તમારી પાસે બધી જ બાબતો છે, સારું છે, ઘણું બધું છે, પણ જો ખ્રિસ્તનો આત્મા નથી, જો ખ્રિસ્ત તમારામાં નથી, તો તમને પાપોની માફી નથી, તમને દેવની સાથે સમાધાન નથી. હજુ પણ તમે પાપમાં જીવી રહ્યો છો, હજુ પણ તમે દેવથી દૂર છો. પણ પ્રભુનો આભાર માનીએ. બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ અને માણસની વચ્ચે સમાધાન કરવામાં આવેલું છે કે જેથી કરીને આપણે દેવના બાળકો બનીએ. માટે આજે પેશન વીકના પ્રથમ દિવસે હું તમને પ્રભુના સેવક તરીકે કહીશ કે હજુ પણ જો તમે પાપમાં જીવી રહ્યા છો, હજુ પણ તમારામાં ખ્રિસ્તનો આત્મા નથી, હજુ પણ જો તમે ખ્રિસ્તથી દૂર છે, તો તમારે જરૂર છે ખ્રિસ્તને જાણી લેવાને, તમારી જરૂર છે ખ્રિસ્તને ઓળખી લેવાને, તમારી જરૂર છે ખ્રિસ્ત વિશે બાઇબલમાંથી જાણવાનું, વાંચવાનું અને ખ્રિસ્તને ઓળખવાના અને તમારા પાપ ખ્રિસ્તની આગળ કબૂલ કરવાના. અને બાઇબલ એ કહે છે કે જ્યારે તમે તમારા પાપ પ્રભુની આગળ કબૂલ કરો છો, જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન સોંપો છો, ત્યારે પવિત્ર આત્મા તમારા જીવનોમાં કામ કરે છે. પવિત્ર આત્માની પ્રેરણાથી તમે પ્રભુની પાસે આવો છો અને બાઇબલ પ્રમાણે તમે ખ્રિસ્તના બનો છો અને ખ્રિસ્તનો આત્મા તમારામાં આવે છે. તો આજે પોતાની જાત વિશે વિચાર કરો. આજે પોતાની જાતે પ્રશ્ન પૂછો કે શું ખ્રિસ્તનો આત્મા મારામાં છે? હું ગમે તેવું સારું જીવન જીવતો હોય, જો હું પાપમાં પણ જીવન જીવતો હોય, હું ગમે તેવા દાન ધર્મ કરતો હોય, પણ જો મારામાં ખ્રિસ્તનો આત્મા નથી, તો દરેક બાબતો વ્યર્થતા છે. માટે જ બાઇબલ એમ કહે છે કે જો તમારામાં ખ્રિસ્તનો આત્મા નથી તો તમે ખ્રિસ્તના નથી. તો પ્રભુએ આપણને આ સુંદર પેશન વીક આપેલું છે. દુનિયાના દરેક વ્યક્તિને માટે આ પેશન વીક આપેલું છે કે આ દિવસોમાં ખ્રિસ્તના બનીએ, ખ્રિસ્તનો આત્મા આપણા જીવનમાં આવે, પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપીએ અને પ્રભુમાં આપણે આશીર્વાદિત બને. માટે આજે જ ફરી એકવાર પ્રશ્ન છે કે શું ખ્રિસ્તનો આત્મા તમારામાં છે? નથી?
પાપનો પસ્તાવો કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી લો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણી લો અને દેવના વચન પ્રમાણે પ્રભુ તમારા પાપ માફ કરશે અને તેમના બાળકો બનાવશે. ખ્રિસ્તના આત્માને આમંત્રણ આપીએ. આમેન.